હાય ફ્રેન્ડ્સ, માય નર્સિંગ એકેડમીમાં તમારું હાર્દિક સ્વાગત છે. ઓકે, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે કવર કરેલા ટોપિક્સ એની અંદર આપણે જોયું ગ્લાસ્કો-ગોમા સ્કેલ. ઓકે, નાવ વન્સ અગેન આપણે એક નાના એવા સરસ મજાના ટોપિક સાથે અહીંયા છીએ કે જે તમને ફટાફટ સારું સ્કોરિંગ કરવાની અંદર હેલ્પ કરશે, બરાબર. એની અંદર ફર્સ્ટ છે, એની અંદર આપણે આજે જોવાના છે બ્રીધિંગ સાઉન્ડ. હવે નોર્મલી બ્રીધિંગ સાઉન્ડ શું છે તો કે બેઝિક વસ્તુ છે કે ભાઈ તમે શ્વાસ લ્યો છો અને છોડો છો એ ટાઈમે તમારા લંગ્સ જે વોઇસ પ્રોડ્યુસ કરે છે કે જે તમે અસ્કલ્ટેશન દ્વારા સાંભળી શકો એ વસ્તુને કહેવાય બ્રીધિંગ સાઉન્ડ, બરાબર. ઓકે, શું છે બ્રીધિંગ સાઉન્ડ તો કે સાઉન્ડ્સ નેચરલી પ્રોડ્યુસ્ડ બાય એર મૂવમેન્ટ થ્રુ ધી રેસ્પિરેટરી ટ્રેક. તમે ઇન્સ્પિરેશન કરો છો અને એક્સપિરેશન કરો છો આ ટાઈમે તમારા રેસ્પિરેટરી ટ્રેકમાંથી જે સાઉન્ડ પ્રોડ્યુસ થાય છે બીકોઝ ઓફ ધી એર મૂવમેન્ટ એ વસ્તુને આપણે કહીશું બ્રીધિંગ સાઉન્ડ. અસેસ ડ્યુરિંગ અસ્કલ્ટેશન વિથ અ સ્ટેથોસ્કોપ. શેના દ્વારા આપણે અસેસ કરવામાં આવે તો કે સ્ટેથોસ્કોપ દ્વારા તમે એને સાંભળી શકો છો. અને આ છે વિચ ઇઝ બેઝિકલી અ પાર્ટ ઓફ ફિઝિકલ એક્ઝામિનેશન. આપણે કોઈ પણ કેર પ્લાન જે આપણે લખીએ છીએ, બરાબર, કેર પ્લાન લખીએ એમાં શું કરીએ તો કે આપણે ફિઝિકલ એક્ઝામિનેશન કરીએ. આ ફિઝિકલ એક્ઝામિનેશન રેગ્યુલર લાઈફમાં બી તમારે ક્યારે કરવાનું છે કે જ્યારે તમારી પાસે કોઈ પેશન્ટ આવેલું છે તો તમે સૌથી પહેલાં શું કરશો એનું અસેસમેન્ટ કરશો. એની અંદરનો એક આસ્પેક્ટ છે વિચ ઇઝ અસ્કલ્ટેશન. અસ્કલ્ટેશનનો મતલબ શું થાય તો કે તમે ડિફરન્ટ બોડી પાર્ટ્સમાંથી જે અવાજ સાંભળી શકો એને કહેવાય અસ્કલ્ટેશન. તો જ્યારે તમે લંગ્સમાંથી આવતો આ અવાજ સાંભળો છો ડ્યુરિંગ ઇન્સ્પિરેશન અને એક્સપિરેશન એ વસ્તુને કહેવાશે બ્રીધિંગ સાઉન્ડ. નાઉ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર તો ઇમ્પોર્ટન્ટ ફોર ડિટેક્ટિંગ લંગ ડિઝીઝ એન્ડ એરવે ઓબ્સ્ટ્રક્શન, બરાબર. કોઈ પણ તમને લંગ ડિઝીઝ થયેલી છે અથવા તો એરવેનું કોઈ પણ જાતનું ઓબ્સ્ટ્રક્શન છે તો તમે એ આ વોઇસ ઉપરથી અથવા તો આ સાઉન્ડ ઉપરથી આઈડેન્ટિફાય કરી શકો છો અથવા તો ડિટેક્ટ કરી શકો છો. બિકોઝ ઇફ અગર આપણે નોર્મલી બ્રીથ ઇન કરીએ છીએ અને બ્રીથ આઉટ કરીએ છીએ તો એનું એક પેટર્ન અને એનું એક સાઉન્ડ અલગ હશે. અને ઇફ તમારા રેસ્પિરેટરી ટ્રેકની અંદર કશે પ્રોબ્લેમ છે યા ફિર તમને કોઈ લંગ ડિઝીઝ રેસ્પિરેટરી ડિસઓર્ડર થયેલ તો બંને કેસીસમાં આ જે સાઉન્ડ છે એની ફ્રીક્વન્સી એની પીચ જે છે બદલી જશે, એનું જે પેટર્ન છે એ બદલી જશે. તો એ વસ્તુ અગર નોર્મલ છે તો કેવી હોય છે અને અગર એબનોર્મલ થઈ જાય તો કેવી થાય એ વસ્તુ આપણે અહીંયા જોવાની છે, બરાબર. ઓકે, તો પહેલાં આપણે એબનોર્મલ કેવું છે એના પહેલાં આપણે એ ખબર હોવી જોઈએ કે નોર્મલ કેવું છે. તો તમે બંને વચ્ચે ડિફરન્શિએટ કરી શકો કે ભાઈ નોર્મલ સાઉન્ડ ઓકે સંભળાય છે એ નોર્મલ છે, આવો સાઉન્ડ આવે તો એ નોર્મલ છે અને ઇફ આ સાઉન્ડ છે તો એ એબનોર્મલ છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ નોર્મલ સાઉન્ડ. તો જે નોર્મલ રેસ્પિરેટરી સાઉન્ડ અથવા તો બ્રીધિંગ સાઉન્ડ છે એ ત્રણ પ્રકારના હોય. એક હોય વેસિક્યુલર સાઉન્ડ, એક હોય બ્રોન્કિયલ સાઉન્ડ અને એક હોય બ્રોન્કોવેસિક્યુલર સાઉન્ડ, મતલબ કે મિક્સિંગ ઓફ ધીસ બોથ, બરાબર. શું છે આ ત્રણ સાઉન્ડ વન બાય વન જો. તો પહેલું છે વેસિક્યુલર સાઉન્ડ. શું છે વેસિક્યુલર સાઉન્ડ તો કે એક પ્રકારનો એક સોફ્ટ વોઇસ જે છે તમને અસ્કલ્ટેશનની અંદર સાંભળવા મળે. ક્યારે સાંભળવા મળે તો કે આપણી બ્રીધિંગની બે પેટર્ન છે, બ્રીથ ઇન બ્રીથ આઉટ, ઇન્સ્પિરેશન એક્સપિરેશન, બરાબર. તો હવે જ્યારે તમે શ્વાસ લ્યો છો મતલબ કે જ્યારે તમે ઇન્સ્પિરેશન કરો છો એ ટાઈમે જે એકચ્યુઅલ વોઇસ આવે છે એને કહેવાય વેસિક્યુલર વોઇસ. અને આ વોઇસ જે છે એને તમે ક્યાં આઈડેન્ટિફાય કરી શકો તો કે મોસ્ટ ઓફ ધી લંગ્સના કોઈ પણ ફિલ્ડની અંદર ઇફ તમે સ્ટેથોસ્કોપ પ્લેસ કરો તો તમને આ સાઉન્ડ જે છે સંભળાય, બરાબર. બીજું છે બ્રોન્કિયલ સાઉન્ડ. શું છે બ્રોન્કિયલ સાઉન્ડ કેવો હોય તો કે જેમ આ સોફ્ટ છે તો એની એક્ઝેક્ટ અપોઝિટ આ સાઉન્ડ કેવો હશે એકદમ લાઉડ સાઉન્ડ આવશે. અને ક્યારે જોવા મળશે તો કે એક્સપિરેશન ટાઈમે, મતલબ કે જ્યારે તમે બ્રીથ આઉટ કરો છો એ ટાઈમે આ જે સાઉન્ડ છે તમને સાંભળવા મળશે. લાઉડ અને એક્ઝેક્ટલી કેવો સાંભળવા મળશે ઇમેજિન લાઈક કે તમે કોઈ પણ બ્લોઅર યુઝ કરો છો. આપણે નોર્મલી જ્યારે ઘરમાં સાફ સફાઈ કરીએ તો ધૂળને કાઢવા માટે આપણે બ્લોઅર જ્યારે ચાલુ કરીએ તો એ બ્લોઅરનો સાઉન્ડ જેવો હોય ને એવો સાઉન્ડ તમને બ્રોન્કિયલ સાઉન્ડ જ્યારે તમે એક્સપિરેશન કરો ને તો તમારા એરવેઝની અંદર જે છે ટર્બ્યુલન્સના લીધે સાંભળવા મળે છે, બરાબર. ક્યારે તો કે જ્યારે તમે એક્સપિરેશન કરો છો ત્યારે. અને ક્યાં સાંભળવા મળશે તો કે તમારા ટ્રેકિયાની લોકેશન ઉપર એક્ઝેક્ટલી તમને આ સાઉન્ડ જે છે સાંભળવા મળશે, જેને આપણે કહીશું બ્રોન્કિયલ સાઉન્ડ. અને જે ત્રીજો સાઉન્ડ છે દેટ ઇઝ બ્રોન્કોવેસિક્યુલર સાઉન્ડ કે જે વિચ ઇઝ મિક્સિંગ ઓફ ધીસ બોથ, કે જેની અંદર તમને થોડો સોફ્ટ સાઉન્ડ બી આવશે, થોડો લાઉડ સાઉન્ડ બી આવશે. અને એની પીચ કેવી હશે મોડરેટ. બટ ઓબ્વિયસ વસ્તુ છે કે એક સોફ્ટ વસ્તુ બી જોડે સાંભળવા મળશે અને હાઈ પીચ સાઉન્ડ બી એની જોડે હશે. તો એ સાઉન્ડની જે પીચ હશે એ કેવી હશે મોડરેટ હશે. અને
ક્યારે સાંભળવા મળશે તો કે ઇક્વલી બંને વખતે તમને આ વોઇસ જે છે સાંભળવા મળી શકે. જસ્ટ બીકોઝ કે તમે ઇન્સ્પિરેશન એક્સપિરેશન બંને વસ્તુને આપણે અહીંયાથી અહીંયા મિક્સ કરી છે તો અહીંયા બી એ સાઉન્ડ કેવો હશે તો કે ઇક્વલ. શ્વાસ લ્યો ત્યારે બી સાંભળવા મળશે અને છોડો ત્યારે બી સાંભળવા મળશે. એક્ઝેક્ટલી કઈ લોકેશન ઉપર અસ્કલ્ટેટ થશે તો કે તમારી જે મિડ ચેસ્ટ લેવલ છે ને ત્યાં તમને એક્ઝેક્ટલી આ સાઉન્ડ જે છે અસ્કલ્ટેટ થતો જોવા મળશે. તો નોર્મલી આ 3 પ્રકારના સાઉન્ડ આપણું રેસ્પિરેટરી સિસ્ટમ જે છે નોર્મલી પ્રોડ્યુસ કરે છે. બરાબર? ક્વિકલી એક વખત યાદ રાખો 3 સાઉન્ડ, વેસિક્યુલર, બ્રોન્કિયલ અને વેસિક્યુલો બ્રોન્કિયલ. વેસિક્યુલર જ્યારે તમે શ્વાસ લ્યો ત્યારે, બ્રોન્કિયલ છોડો ત્યારે અને પેલું બંનેમાં. બરાબર? લ્યો ત્યારે તમે કેટલો શાંતિથી શ્વાસ લ્યો છો તો એ સોફ્ટ હશે. છોડો ત્યારે તમે કીધું એમ એકદમ જ બ્લો આઉટ કરો છો તો એ વોઇસ કેવો હશે લાઉડ હશે. અને થર્ડ વન બંનેનું મિક્સઅપ તમને નોર્મલી જોવા મળશે. બરાબર? ઓકે, હવે આપણે જોઈએ 1 by 1 એબનોર્મલ સાઉન્ડ કે એબનોર્મલ સાઉન્ડ આવે તો કેવા આવે. હવે રેસ્પિરેટરી સિસ્ટમની અંદર એક્ઝેક્ટલી 5 પ્રકારના એબનોર્મલ સાઉન્ડ આપણે સ્ટડી કરીએ છીએ. બરાબર? એમાંનું ફર્સ્ટ છે ક્રેકલ સાઉન્ડ અથવા તો એને બીજું નામ કહેવાશે રેલ્સ. બરાબર? શું છે આ ક્રેકલ સાઉન્ડ તો કે એક એવો પ્રકારનો સાઉન્ડ છે કે જે ત્યારે સાંભળવા મળે જ્યારે તમારા લંગ્સની અંદર અથવા તો એલ્વેલાઈની અંદર પર્ટિક્યુલરલી ફ્લુઇડ બિલ્ડઅપ થઈ ગયેલું હોય અથવા તો ફ્લુઇડ એક્યુમ્યુલેશન થઈ ગયેલું હોય. એવા ટાઈમે તમને આ જે ક્રેકલ સાઉન્ડ જે છે એ સાંભળવા મળશે. કેવો છે તો કે પોપિંગ સાઉન્ડ અથવા તો ક્રેકલ સાઉન્ડ. ઇફ તમે આપણી એકેડેમીના પ્લેટફોર્મ પર અપલોડ થયેલા પહેલાંના વિડીયોઝ જોયેલા હોય તો આપણે જ ઘણી બધી વખત ડિસ્કસ કરેલું છે કે ભાઈ કેવા સિનારીઓની અંદર આ અવાજ સંભળાય અને કઈ સિચ્યુએશનની અંદર તમને આ અવાજ સાંભળી શકો છો અથવા તો આ અવાજ સંભળાય એનો મતલબ શું છે કે તમને કઈ વસ્તુ અત્યારે બનવા પાત્ર છે. બરાબર? ઓકે, કેવો સાઉન્ડ છે તો કે પોપિંગ અથવા તો ક્રેકલ્સ. ક્રેકલ્સ મતલબ કે ફટાકડા ફૂટતા હોય ને એવો સાઉન્ડ તમારા હાર્ટમાંથી લંગ્સમાંથી સંભળાય એ વસ્તુને આપણે કહીશું ક્રેકલ સાઉન્ડ. બરાબર? ક્યારે સંભળાય તો કે આપણે ફ્લુઇડ બિલ્ડઅપની વાત કરીએ છીએ તો એવી કોઈ બી રેસ્પિરેટરી કન્ડિશન કે જેની અંદર લંગ્સની અંદર ફ્લુઇડ બિલ્ડઅપ થઈ જતું હોય એવા કેસની અંદર આપણે આ સાઉન્ડ જે છે સાંભળવા મળશે. એમાં પહેલું છે આપણું મોસ્ટ ફેવરિટ પલ્મોનરી એડીમા. બરાબર? અત્યાર સુધી આપણે જેટલા એક્ઝામ્પલ જોયેલા છે મોસ્ટ ઓફ ધી કેસીસની અંદર આપણે પલ્મોનરી એડીમા જ ડિસ્કસ કરેલું છે. બરાબર? તો પલ્મોનરી એડીમા તો આઈ થિંક હવે તમને બધા મગજમાં ફિટ બેસી ગયું છે કે પલ્મોનરી એડીમા હોય ને તો ક્રેકલ સાઉન્ડ જે છે તમને અસ્કલ્ટેશન ઉપર સંભળાય છે. ઇન શોર્ટ તમારે એવી વસ્તુ યાદ રાખવાની છે એવી કોઈ બી રેસ્પિરેટરી કન્ડિશન કે જેમાં સમહાવ લંગ્સની અંદર ફ્લુઇડ બિલ્ડઅપ થાય છે એવો સિનારીઓ અગર તમારી સામે મૂકવામાં આવેલો છે તો ધેટ મીન્સ કે એવી સિચ્યુએશનની અંદર જે અવાજ સંભળાશે એ વસ્તુને આપણે કહીશું ક્રેકલ સાઉન્ડ. બરાબર? ન્યુમોનિયાની અંદર બી સેમ જે વસ્તુ જોવા મળશે અને કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર. બરાબર? હવે મેં તમને એવું કીધું કે રેસ્પિરેટરી કન્ડિશનમાં ફ્લુઇડ બિલ્ડઅપ થાય તો ભાઈ તમને આ સાઉન્ડ સાંભળવા મળે. તો અહીંયા તો તમે હાર્ટની સિચ્યુએશન આપી દીધી. હવે શું કરવાનું તો હાર્ટની સિચ્યુએશનને આપણે કોરિલેટ કરવાની. શું તો કે ભાઈ કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયરનો મતલબ શું થાય તો કે તમારું જે હાર્ટ છે એ પ્રોપરલી બ્લડને પંપ કરી શકતું નથી. શું નથી કરી શકતું? બ્લડને પંપ નથી કરી શકતું. બ્લડ એક્ઝેક્ટલી ક્યાંથી પંપ થાય તો કે તમારા લેફ્ટ વેન્ટ્રિકલમાંથી. લેફ્ટ વેન્ટ્રિકલમાંથી જો પંપ થઈને એઓર્ટામાં જશે તો તમારી બોડીને બ્લડ મળશે. આ સીધી વસ્તુ છે. હવે અહીંયા શું થાય તો કે કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર થઈ ગયું. હાર્ટ ફેલિયર થઈ ગયું છે. હાર્ટ જે છે બ્લડને પંપ કરી શકવાનું નથી. તો બ્લડ ક્યાં બિલ્ડઅપ થશે? લેફ્ટ વેન્ટ્રિકલની અંદર. કારણ કે જ્યાંથી એનું ઓરિજિન છે કે જ્યાંથી એ બોડીમાં જાય છે ત્યાં એનું શું જોવા મળે? બિલ્ડઅપ જોવા મળે. હવે લેફ્ટ વેન્ટ્રિકલની બી પોતાની એક કેપેસિટી છે. એ કેટલી વખત બ્લડ સાચવી રાખશે? એટલે જ્યારે એનાથી બ્લડ નહીં સચવાય એટલે એનો બેક ફ્લો થશે. ક્યાં તો કે લેફ્ટ એટ્રિયમની અંદર. ક્યાં જશે તો કે ફરીથી પાછું બેક ફ્લો થઈને જશે લેફ્ટ એટ્રિયમની અંદર. લેફ્ટ એટ્રિયમની બી એક કેપેસિટી છે. ક્યાં સુધી બ્લડ સાચવશે? એટલે લેફ્ટ એટ્રિયમ બી એનો બેક ફ્લો ક્યાંથી કરશે તો કે જ્યાંથી આવ્યું હતું ત્યાંથી. તો લેફ્ટ એટ્રિયમમાં બ્લડ ક્યાંથી આવે તો કે પલ્મોનરી આર્ટરી જે છે તમને બ્લડ લઈને લેફ્ટ એટ્રિયમમાં આવે. અને પલ્મોનરી આર્ટરી ક્યાંથી આવે છે? લંગ્સમાંથી. બરોબર? તો ઇવેન્ચ્યુઅલી તમારું કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયરનું બ્લડ લંગ્સમાં જઈને ઊભું રહે અને લંગ્સમાં એ શું કરે? પલ્મોનરી ઇડીમા. બરોબર? એ પલ્મોનરી ઇડીમાના લીધે તમને ફરીથી આ ક્રેકલ સાઉન્ડ જે છે સંભળાય છે. બરોબર? તો આટલી સીધી ને સિમ્પલ વસ્તુ છે જે તમારે યાદ રાખવાની છે કે જ્યારે કોઈ પણ કારણોસર તમારા લંગ્સની અંદર ફ્લુઇડનું બિલ્ડઅપ થઈ જાય છે તો એવા ટાઈમે જે વન એન્ડ ઓનલી સાઉન્ડ સંભળાશે દેટ ઇઝ ક્રેકલ સાઉન્ડ. બરોબર? ઓકે, બીજી વસ્તુ છે વિઝિંગ સાઉન્ડ. પહેલું આપણે જોયું ક્રેકલ સાઉન્ડ. હવે બીજી વસ્તુ છે વિઝિંગ સાઉન્ડ. હવે વિઝિંગ સાઉન્ડ કેવો સંભળાય? તમે સીટી વગાડતા હોય ને એવું જ્યારે તમારા શ્વાસમાંથી અવાજ આવે ને તો એને કહેવાય વિઝિંગ સાઉન્ડ નોર્મલી.
શું છે તો કે આવું ક્યારે થાય તો કે જ્યારે તમારા એરવેઝ જે છે નેરો થઈ ગયા છે, પ્રોપર અમાઉન્ટની અંદર એર જે છે બહાર નથી નીકળી શકતી અથવા તો નથી આવી શકતી અંદર, મોસ્ટલી બહાર નથી નીકળી શકતી, એવા ટાઈમે એરવે જે છે કેવા થઈ ગયા, નેરો થઈ ગયા. અને નેરો એરવેના લીધે જે એર પાસ થાય અને જે અવાજ આવે ને એને કહેવાય વિઝિંગ સાઉન્ડ. બરોબર? કેવો હશે તો કે હાઈ પીચ મ્યુઝિકલ સાઉન્ડ, જાણે સીટી વગાડતા હોય ને એવો અવાજ આવે એને કહેવાય વિઝિંગ સાઉન્ડ. બરોબર? કેવા કેવા કેસની અંદર તો કે હવે આપણે અહીંયા જ કહી દીધું કે એવી કોઈ બી કન્ડિશન કે જેમાં એરવે નેરો થઈ ગયા છે એવી કન્ડિશનની અંદર તમને આપેલી છે તો એમાં તમને સંભળાય એ સાઉન્ડ વિઝિંગ સાઉન્ડ. બરોબર? તમને ક્વેશ્ચન ગમે તે રીતે મેનિપ્યુલેટ કરીને પૂછે, તમને એવું કહી દે કે ભાઈ અસ્થમાનું પેશન્ટ છે તો કયું સાઉન્ડ સંભળાશે, અથવા તો આ સાઉન્ડ સંભળાય છે તો 4 ઓપ્શનમાંથી એને કઈ કન્ડિશન હશે. તમને ક્વેશ્ચન ગમે તે બાજુથી ફેરવીને પૂછે છે, આપણે શું યાદ રાખવાનું એનો કોન્સેપ્ટ શું તો કે ક્રેકલ સાઉન્ડ ક્યારે, ફ્લુઇડ બિલ્ડઅપ થાય ત્યારે, તો ચાહે કન્ડિશન કોઈ બી છે. વિઝિંગ સાઉન્ડ ક્યારે તો કે એરવે નેરો થઈ ગયા છે ત્યારે, ચાહે કન્ડિશન કોઈ બી છે. આપણે એક્ઝામ્પલ તરીકે અસ્થમા અને સીઓપીડી લઈ લઈએ. સીઓપીડીની અંદર બી શું થઈ જાય, ઓબ્સ્ટ્રક્શન થઈ જાય એટલે એરવે બ્લોક થઈ જાય, પ્રોપરલી એર બહાર ના નીકળી શકે. અને અસ્થમાની અંદર બી શું થઈ જાય તો કે ક્રોનિક ઇન્ફ્લામેશનના લીધે એરવે કેવા થઈ જાય, નેરો થઈ જાય. બરોબર? તો કોઈ બી એવી કન્ડિશન કે જ્યાં તમારા એરવેઝ નેરો થઈ ગયા છે એ કન્ડિશનની અંદર તમારા લંગ્સમાંથી જે સાઉન્ડ સંભળાશે એ સાઉન્ડનું નામ શું, વિઝિંગ સાઉન્ડ. બરોબર? ત્રીજું આવે છે રોંકાઈ. શું છે આ રોંકાઈ તો કે એક થઈ ગયું ફ્લુઇડ બિલ્ડઅપ, બીજું થઈ ગયું એરવે નેરોઈંગ. હવે ત્રીજી કન્ડિશન કે જ્યારે કોઈ પણ રેસ્પિરેટરી કન્ડિશન એવી બને કે જેમાં તમારા સિક્રેશન્સ જે છે લાર્જ એરવેઝની અંદર વધી જાય, એવી સિચ્યુએશનની અંદર લંગ્સમાંથી જે સાઉન્ડ આવે એને આપણે કહીએ રોંકાઈ. બરોબર? કેવો હોય છે આ સાઉન્ડ તો કે લો પિચ સ્નોરિંગ અથવા તો ગર્ગલિંગ સાઉન્ડ. આપણે ગરમ પાણીના કોગળા કરીએ જ્યારે તમારું ગળું ખરાબ હોય ત્યારે તમે કેવો અવાજ કાઢો, એવો અવાજને કહેવાય ગર્ગલિંગ સાઉન્ડ, અને જે નસકોરા બોલાવે એ અવાજને કહેવાય સ્નોરિંગ સાઉન્ડ. બરાબર? તો આ ટાઈપનો સાઉન્ડ જ્યારે તમારા લંગ્સમાંથી બહાર આવે છે ડ્યુ ટુ સિક્રેશન્સ ઇન લાર્જ એરવે, બરાબર, મતલબ કે બ્રોન્કાઇઝ, એની અંદર બ્રોન્કાઈની અંદર જ્યારે વધારે પડતા સિક્રેશનના લીધે જે સાઉન્ડ આવે એને આપણે કહેવાય બ્રોન્કાઈ. બરાબર? કેવી કેવી કન્ડિશનની અંદર આ જોવા મળી શકે તો કે બ્રોન્કાઇટિસ, મતલબ કે લાર્જ એરવે મતલબ શું થયું તો કે બ્રોન્કાઈ. બ્રોન્કાઈની અંદર જ્યારે બ્રોન્કાઇટિસ ઇન્ફેક્શન ઇન્ફ્લામેશન જોવા મળે અથવા તો ન્યુમોનિયા જેવી કન્ડિશન જોવા મળે કે જેમાં તમારા લાર્જ એરવેઝ જે છે એની અંદર પ્રોબ્લેમ થઈ ગયું છે અથવા તો વધારે પડતું સિક્રેશન થાય છે તો એવા ટાઈમે તમને આ સાઉન્ડ જે છે સાંભળવા મળશે. બરાબર? મે ડિસઅપિયર આફ્ટર કફિંગ, મતલબ કે ઇફ તમે એક વખત કફિંગ કરી નાખો છો, સિક્રેશન બહાર કાઢી નાખો છો, એરવે ક્લિયર, તમારું જે સાઉન્ડ છે રેસ્પિરેટરી સાઉન્ડ જે છે નોર્મલ થઈ જશે. બરાબર? અન્ટિલ ધેન તમને જે સાઉન્ડ સાંભળવા મળશે એને કહેવાશે રોંકાઈ સાઉન્ડ. બરાબર? ઓકે. અને નેક્સ્ટ છે સ્ટ્રાઇડર સાઉન્ડ. બરાબર? હવે સ્ટ્રાઇડર સાઉન્ડ શું છે તો કે સ્પેસિફિકલી જ્યારે તમારા અપર એરવેની અંદર કોઈ પણ પ્રકારનું ઓબ્સ્ટ્રક્શન છે એવા ટાઈમે જે બ્રીધિંગ સાઉન્ડ આવે એને કહેવાય સ્ટ્રાઇડર સાઉન્ડ. બરાબર? કેવો હશે તો કે હાઈ પીચ હાર્શ સાઉન્ડ, એકદમ હાર્શ ટાઈપનો હાઈ પીચ સાઉન્ડ ક્યાં આવશે, ક્યારે તો કે જ્યારે તમારો અપર એરવે છે ને એની અંદર કોઈ પણ પ્રકારનું ઓબ્સ્ટ્રક્શન થયેલું હશે એવા ટાઈમે તમને જોવા મળશે. ક્યારે તો કે કોઈ બી એરવે ઓબ્સ્ટ્રક્શનની કન્ડિશનમાં જોવા મળશે અને લેરિન્જેલ ઇડીમાની કન્ડિશનમાં જોવા મળશે. હવે ઇફ તમારા માઇન્ડમાં એવો ક્વેશ્ચન આવે કે મેડમ તમે તો એવું કીધું કે ઇડીમા હોય તો ક્રેકલ સાઉન્ડ થાય, પણ બેટા લેરિન્જ જે છે લેરિંગ્સ જે છે સોરી એ તમારું અપર એરવેનો એક પાર્ટ છે. તો એ ટાઈમે તમે તમારી થોડી કોમન સેન્સ વાપરવાની છે કે લેરિંગ્સ જે છે એ અપર એરવેનો એક પાર્ટ છે. તો જ્યારે લેરિંગ્સની અંદર ઇડીમા જોવા મળશે તો જે સાઉન્ડ સંભળાશે ને એ સાઉન્ડ હશે સ્ટ્રાઇડર સાઉન્ડ. બરોબર? ક્યારે સાંભળવા મળશે તો કે મોસ્ટલી જ્યારે તમે ઇન્સ્પિરેશન કરો છો, શ્વાસ લ્યો છો એ ટાઈમે તમને આ સાઉન્ડ જે છે સાંભળવા મળશે. બરાબર? ઓકે. અને લાસ્ટ છે પ્લ્યુરલ ફ્રિક્શન રબ. નામ ઉપરથી થોડી ઇફ તમને આઈડિયા આવતી હોય, ફ્રિક્શન મતલબ કે ઘસારો, પ્લ્યુરલ મતલબ કે પ્લ્યુરલ મેમ્બ્રેન, જે તમારા લંગ્સની ફરતે જે આખી મેમ્બ્રેન આવેલી હોય એને કહેવાય પ્લ્યુરલ મેમ્બ્રેન. આ તમારા લંગ્સ છે. બરાબર? એની ફરતે આપણી બે મેમ્બ્રેન પ્લ્યુરલ મેમ્બ્રેન આવે જેમાં બહાર હોય એને કહેવાય પરાઇટલ અને અંદર હોય એને કહેવાય વાઇસરલ પ્લ્યુરા. બરાબર? આની અંદર જ્યારે ઇન્ફેક્શન ઇન્ફ્લામેશન જોવા મળે, પ્લ્યુરાઇટિસ જેવી કન્ડિશન જોવા મળે એ ટાઈમે એક પ્રકારનો ગ્રેન્ટિંગ અથવા તો ક્રેકિંગ સાઉન્ડ સંભળાય તો એ સાઉન્ડને પર્ટિક્યુલરલી કહેવાશે પ્લ્યુરલ ફ્રિક્શન રબ.
ઇફ તમને એ યાદ નથી રહેતું ને કે ગ્રેટિંગ સાઉન્ડ, ક્રેકિંગ સાઉન્ડ, તો તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું. પ્લુરલનો મતલબ કે પ્લુરલ મેમ્બ્રેન. આ મેમ્બ્રેનની અંદર ઇન્ફ્લામેશનના લીધે જે સાઉન્ડ તમને સંભળાય છે ફ્રિક્શનના લીધે, એ વસ્તુને કહેવાશે પ્લુરલ ફ્રિક્શન રબ. બરાબર? પ્લુરાઇટિસનું કન્ડિશનની અંદર અથવા તો પ્લુરાઇટિસની કન્ડિશનની અંદર તમને એક્ઝેક્ટલી આ સાઉન્ડ જે છે એ સંભળાય છે. અને એમ્બોલિઝમની અંદર બી આ સાઉન્ડ જે છે એ સાંભળવા મળે છે. બરાબર? ક્યારે? તો કે ઇન્સ્પિરેશન અને એક્સપિરેશન બંને ટાઈમે તમે આ સાઉન્ડ એક્ઝેક્ટલી સાંભળી શકો છો. બરાબર? સો ધીસ વોઝ ધી લાસ્ટ. પહેલું કયું જોયું આપણે? તો કે ક્રેકલ સાઉન્ડ. બીજું કયું જોયું? વિઝિંગ સાઉન્ડ. ત્રીજું કયું જોયું? વિઝિંગ પછી સ્ટ્રાઇડર. પછી કયું જોવા? પ્લુરલ. બરાબર? અને એની વચ્ચે વન બાય વન એક વખત આપણે એને રિવિઝન કરી લઈએ. બરાબર? પહેલું છે ક્રેકલ સાઉન્ડ. કેવું છે? તો કે એની અંદર હાઈ પીચ સાઉન્ડ જોવા મળશે. ક્યારે? તો કે સ્પેસિફિકલી જ્યારે એલ્વેલાઈની અંદર ફ્લુઇડ બિલ્ડઅપ થઈ ગયું છે ત્યારે. કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર એક એક્ઝામ્પલ તરીકે તમે યાદ રાખી શકો છો, અથવા તો પલ્મોનરી ઈડીમાં યાદ રાખી શકો છો. બરાબર? બીજો છે વિઝિંગ સાઉન્ડ. વિઝિંગ સાઉન્ડ તો કે એક પ્રકારનું સીટી વાગતો એવો મ્યુઝિકલ સાઉન્ડ જે છે પ્રોડ્યુસ થશે લંગ્સમાંથી. ક્યારે? તો કે જ્યારે એરવે નેરો થઈ ગયા છે ત્યારે. સ્પેસિફિકલી એક્ઝામ્પલમાં તમે અસ્થમા જે છે એ યાદ રાખી શકો છો. ત્રીજી વસ્તુ આપણે જોઈશું રોંકાઈ. ઓકે, લો પિચ સાઉન્ડ છે. ક્યારે? તો કે જ્યારે કોઈ પણ પ્રકારનું સિક્રિશન અથવા તો મ્યુકસ જે છે તમારા એરવેની અંદર વધારે પડતું બિલ્ડઅપ થઈ ગયું છે, એવા ટાઈમે તમને બ્રોન્કાઇટિસ જેવી કન્ડિશનની અંદર આ સાઉન્ડ સાંભળવા મળશે. અને લાસ્ટમાં છે સ્ટ્રાઇડર સાઉન્ડ. વેરી હાઈ પિચ સાઉન્ડ છે. જ્યારે સ્પેસિફિકલી અપર એરવે ઓબ્સ્ટ્રક્શન છે એવા ટાઈમે આ કન્ડિશનની અંદર એક્ઝેક્ટલી આ સાઉન્ડ તમને સાંભળવા મળશે. અને લાસ્ટમાં છે પ્લ્યુરલ રબ. મતલબ કે જ્યારે પ્લ્યુરલ મેમ્બ્રેનની અંદર ઇન્ફ્લામેશન છે એવા ટાઈમે પ્લ્યુરાના લીધે આ પ્લુરાઇસી કન્ડિશનમાં એક્ઝેક્ટલી તમને જે સાઉન્ડ સાંભળવા મળે એને કહેવાશે પ્લ્યુરલ ફ્રિક્શન રબ. તો એક્ઝેક્ટલી આ 5 સાઉન્ડ જે છે તમને આની અંદર સાંભળવા મળશે. શોર્ટની અંદર તમે યાદ રાખી શકો. ક્રેકલ્સ મતલબ કે ફ્લુઇડ બિલ્ડઅપ, વિઝિંગ મતલબ કે એરો નેરોઈંગ ઓફ એરવે, રોંકાઈ મતલબ કે સિક્રેશન્સ, સ્ટ્રાઇડર મતલબ કે અપર એરવે ઓબ્સ્ટ્રક્શન. આવું એક શોર્ટની અંદર તમે તમારી નોટ્સની અંદર લખી અને યાદ રાખી શકો છો, તો તમને ઇઝીલી આ 5 બ્રીધિંગ સાઉન્ડ જે છે એ યાદ રહી જશે. બરાબર? ઓકે, થેન્ક યુ. આઈ હોપ તમને એક્ઝેક્ટલી આ બ્રીધિંગ સાઉન્ડ હવે ક્યારેય નહીં ભૂલાય, અથવા તો એના શોર્ટ નોટ્સ જે છે તમે ઓલરેડી પ્રિપેર કરી લીધા હશે. બરાબર? મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર એક આવા નાના ટોપિક સાથે જે તમને મોટું સ્કોરિંગ કરાવી શકે. બરાબર? થેન્ક યુ.